બેંગલુરુમાં 21 થી 23 માર્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠકનું આયોજન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બેઠક 21 થી 23 માર્ચ 2025 સુધી બેંગલુરુના ચન્નેનહલ્લી સ્થિત જનસેવા વિદ્યા કેન્દ્ર પરિસરમાં યોજાઈ રહી છે. બેઠક સંઘની સર્વોચ્ચ નિધિ નિર્ધારિત એકમ છે અને દર વર્ષે આયોજન માટે કરવામાં આવે છે. આ વર્ષે સંઘના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેથી શતાબ્દી વર્ષની ઉજવણી અને કાર્ય વિસ્તરણ અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં 2024-25ના કાર્યવ્રત પર સમીક્ષા કરવામાં આવશે અને શતાબ્દી વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને અભિયાનોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય વિષયો પર 2 પ્રસ્તાવ પર ચર્ચા થશે અને બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર અને સંઘની 100 વર્ષની યાત્રા, શતાબ્દી વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓ. આ બેઠકમાં સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે અને અન્ય પદાધિકારીઓ સહિત કુલ 1480 પ્રતિનિધિઓ હાજર રહેશે. સંઘ પ્રેરિત વિવિધ સંસ્થાઓના રાષ્ટ્રીય અધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓ ઉપસ્થિત રહેશે, જેમાં ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. બેઠક દરમિયાન રાણી અબ્બક્કાની 500મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ નિવેદન બહાર પાડવામાં આવશે. સાથે જ સંઘની શાખાઓ દ્વારા અપેક્ષિત સામાજિક પરિવર્તનના કાર્યો, ખાસ કરીને પંચ પરિવર્તનના પ્રયાસો પર ચર્ચા થશે. દેશના વર્તમાન પરિદ્રશ્યના વિશ્લેષણ અને કરણીય કાર્યોની ચર્ચા પણ બેઠકના વિષય સૂચિમાં સામેલ છે. સંભો મનાંસી જાનતા